જય બજરંગબલી હનુમાન દાદા કી જય પ્રભુ શ્રી રામ। મિત્રો સ્વાગત છે ફરી એક વખત તમારું નવા વિડીયોમાં। તો હનુમાન દાદાની વર્ષો જૂની સાધના બુક છે મારી પાસે, મેં અગાઉ પણ વિડીયોમાં કીધેલું છે મિત્રો। એમાં લખેલું છે સુખ સંપત્તિનો મંત્ર, જે ટાઇટલ આપેલું છે મિત્રો। હું તમને ગેરંટી સાથે કહું, 100% નહીં પણ 1000% સાથે કહું છું કે ભાઈ બધા જ મિત્રોને આ મંત્રનો લાભ જરૂરથી થશે। તો બહુ નાનકડો વિડીયો છે અને બહુ અગત્યની માહિતી તમારી સાથે પહેલી વખત શેર કરવા જઈ રહ્યો છું। મેં ઇન્સ્ટાગ્રામમાં પણ હજી સુધી આમના વિશે વાત નથી કરી, તો અત્યારે જ આ વિડીયો તમામ ભાઈઓ બહેનો સુધી જરૂરથી વોટ્સએપ, ફેસબુક તમને મોજ પડે એમાં શેર કરી દેજો, કારણ કે એ લોકોને પણ બધા જને આમનો લાભ મળે અને દાદાની કૃપા મળે। તો મિત્રો, આજે બુકમાં જે રાઇટર છે એ રાઇટર પોતે જેને લખેલું છે એ પોતે તપસ્વી છે, એમને ઘણી સાધના કરેલી છે અને ધ્યાન પણ કરેલું છે। તો મિત્રો, અને તુલસીદાસજીએ રચિત પણ ઘણી બધી વાતો આમાં છે, અથવા બીજી બધું જે ઘણા મહાન તપસ્વી સાધુ સંતો હોય એમની સલાહ લઈને પણ ઘણું બધું એમાં લખેલું છે। તો મિત્રો, સૌથી પહેલાં એક નાનકડી વાત તમને કહીશ, ત્યારબાદ મંત્ર જણાવીશ અને છેલ્લે મંત્રની રીત, વિધિ, નિયમ, કઈ રીતે ઉચ્ચાર કરવો એ બધું કહીશ। બહુ નાનકડી વાત છે, બહુ તમારો સમય નહીં લઉં। તો શરૂ કરીએ આપણે। મિત્રો, આમાં જે પણ લખેલું છે વર્ડ ટુ વર્ડ હું તમને કહીશ, બરોબર? તો અહીં એક સરળ અને અદ્ભુત મંત્ર રજૂ કરેલ છે, જેની સાધનાથી અનેક વ્યક્તિના જીવન સુખી થયા છે। વડોદરાથી એક ભાઈ, જેમની આર્થિક હાલત ખૂબ જ ખરાબ હતી તથા જીવન વિટંબણાઓથી ભરેલું હતું, એટલે કે મુશ્કેલીઓથી ભરેલું હતું, તે આવી કોઈ સરળ મંત્ર સાધના કે જેના થકી જીવન સુખી બને તે અંગે કોઈ સરળ મંત્ર જાણવા આવેલા, એટલે કે જે રાઇટર છે એમની પાસે એ વડોદરાથી સ્પેશિયલ એ ભાઈ આવ્યા હતા। ત્યારબાદ લખ્યું છે, અમે તે ભાઈને નીચે મુજબ એક સરળ મંત્ર પ્રયોગ બતાવ્યો હતો, જેનાથી 3 માસ બાદ તે ભાઈના જીવનમાં ધીમે ધીમે સુખ શાંતિ આવવા લાગી અને મહેનત મજૂરીથી ગુજારા જેટલી કમાણી પણ થવા લાગી। તેના થોડા સમય બાદ ધંધો પણ શરૂ થઈ ગયો અને એ ભાઈ બધી રીતે આજે સુખી છે અને એનો પરિવાર પણ સુખ સંપન્ન છે। વાચક મિત્રોના લાભ ખાતર આ પ્રયોગ અહીં રજૂ કરું છું। તો મિત્રો, કહેવાનું એમ છે કે વડોદરાથી એક ભાઈ આવ્યા હતા, જે આ રાઇટર છે જે બુકના, એમની પાસે, અને કહ્યું કે મારું જીવન કંટાળા મુશ્કેલીથી ભરેલું છે ભાઈ, હવે કાંઈ ગમતું નથી, શું કરવું, કેમ જીવન પસાર કરવું, કાંઈ એવી મંત્ર સાધના બતાવો કે જેનાથી અમને લાભ મળે। ત્યારે જે આ બુક જેમણે લખી એમણે આ બુકમાંથી જે એક મંત્ર એમને આપ્યો, એ મંત્ર આપ્યા બાદ અને 3 માસ સુધી એમણે જાપ કર્યા બાદ એમનું જીવન સુખમાં બદલાઈ ગયું ભાઈ। તો હવે સમય તમારો ઝાઝો ના લેતા ડાયરેક્ટ મંત્ર કહું તમને। ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા। ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા। મિત્રો, કદાચ ઘણા લોકોએ સાંભળેલો હશે મંત્ર, પણ દરરોજ મંત્ર કેટલી વખત બોલવો અને દરરોજ બોલવાથી કેટલા સમય લાભ થાય ને એ કદાચ તમને નહીં ખબર હોય। તો મિત્રો, હવે હું તમને એ મંત્રમાં જે વિધિ લખી છે, નિયમ પાલનનું લખ્યું છે, એ જરાક વાંચીને સંભળાવી દઉં। આ મંત્રનો જાપ સવારે ઉઠ્યા પછી સ્નાનાદિકથી પરવારીને નિયમિત રીતે કરવો, એટલે કે સવારે ઉઠ્યા બાદ સ્નાન કરીને, જ્યારે આપણે સ્વચ્છ હોય, પવિત્ર હોય શરીર, ત્યારે સ્નાન કર્યા બાદ આ મંત્રનો જાપ જરૂરથી કરવો। બને તો સવાર અને સાંજ બંને વખત 1-1 માળા જાપ જરૂર કરવી અને અગરબત્તી, ધૂપ, દીપ હનુમાન દાદાની સામે જરૂરથી કરવું। ત્યારબાદ રાત્રે સૂતા સમયે પણ આ મંત્રનો જાપ જરૂર કરી શકાય। થોડા જ સમયમાં જ ચમત્કાર દેખાશે, વિઘ્નો, માનસિક તણાવ, દરિદ્રતા વગેરે દૂર થતા જોવા મળશે, જીવનમાં શાંતિનો અનુભવ થશે અને સાધકે ખોટા કામોથી અવશ્ય દૂર રહેવું, એમ પણ લખેલું છે। મિત્રો, જોયું ને, હું અગાઉના વિડીયોમાં પણ ઘણીવાર કહેતો હોઉં છું, પણ 1-2 એવા અમુક લોકો તો હોય જે ખોટી કમેન્ટ તો કરવાના જ છે ભાઈ, એમાં હું ધ્યાન નથી દેતો, પણ એ એક જોવાની વાત છે કે તમે ગમે એટલું સારું કરો, લોકોને લાભ થાય એવું, તોય કાંઈક ને કાંઈક તો તમને કહેતા જ હોય। તો મિત્રો, જે કાંઈ પણ હું વર્ડ ટુ વર્ડ મારા બધા જ યુટ્યુબના વિડીયોઝ જોવાની છૂટ, ઇન્સ્ટાગ્રામના વિડીયોઝ જોવાની છૂટ, જે કાંઈ પણ માહિતી હું વિડીયોમાં આપું છું ને ભાઈ, એ બધી માહિતી મેં આ સાધના બુકમાંથી જ એક શબ્દ છપાઈ ગઈ છે મારા માથામાં, મગજમાં ભાઈ। હનુમાન દાદા પાછળનું એટલો ગાંડો છું ને વાત જવા દો, એ બધું હું સાચું જ કહેતો હોઉં છું, કોઈ પણ વસ્તુ મારી ઉમેરી નથી કહેતો। મને 1-2 મિત્રો, એટલે કે મિત્ર નહીં પણ 1-2 લોકોની ઇન્સ્ટાગ્રામમાં મેસેજમાં પણ આવ્યા હતા, ફેક આઈડી હતું કે ભાઈ કરણભાઈ તમને એક આઈડિયો આપું વાયરલ થવાનો। મેં કીધું શું ભાઈ, મારે કાંઈ વાયરલની એવી જરૂર નથી, પણ બોલ શું કહેશ તું? તો કે ભાઈ તમે આવી રીતના ખોટા ફોટા મૂકો, ખોટું લખો અને બતાવો કંઈક બીજું તમારે જોવો વિડીયો ઉપડે। મેં તો ભાઈ મારે નથી ઉપાડવો વિડીયો, મેં હનુમાન દાદાની સાધના કરેલી છે ભાઈ। હનુમાનજીની ભક્તિમાં એકવાર જે માણસ વ્યક્તિ ઉતરેલો હોય ને, એ કંઈ ખોટા કામ કરે ને ભાઈ, તો દાદા ક્રોધિત થાય। એટલા માટે મને વ્યૂ
વ્યૂ મારા માટે કાંઈ નથી, પણ હું ભલે મારે 50 કે 10 કે 100 વ્યૂ આવે, પણ એ 100, 50 ને 10 જણામાંથી 5 જણા મારું હું જે બોલું છું એ પાલન કરે અને એમને લાભ થાય ને, એ આનંદ મારે છે ને ભાઈ અબજો વ્યૂ બરાબર છે વાલા, બરોબર છે ને. તો હજી આ બુકમાં ઘણી બધા એવા મંત્ર સાધના અને ઘણું બધું જે લખેલું છે જે બધા લોકો આસાનીથી કરી શકે એવું હશે, એ બધું જ હું શેર કરીશ. હજી ઘણા વિડીયો મૂકવાના છે, તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને વિડીયોને શેર કરવાનું જરૂર ભૂલતા નહીં. શેર જરૂરથી કરજો બધા જ લોકો સુધી, અને વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન છે અંગૂઠો એ પણ દબાવી દેજો, અને કમેન્ટમાં જય શ્રી રામ, જય બજરંગબલી, જય માતાજી મહાદેવ હર, જય ગિરનારી, અલાખ નિરંજન, ઓમ નમો નારાયણ, મોજ આવે લખજો વાલા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે. જય બજરંગબલી, જય પ્રભુ શ્રી રામ.